ઓકે, તો બાળકો કેમ છો? મજામાં? જય હિન્દ. આજે આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 2, ધોરણ 12 નું, જેનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ઓકે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો સૌથી પહેલા આ નામ અને આ ચેપ્ટરમાં શું ભણવાના છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલા નામની વાત કરીએ તો આપણે જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણી રહ્યા છે, શું ભણી રહ્યા છે આપણે? વિદ્યુત ભાર જો સ્થિર હોય તો એમાં શું થતું હશે એવું આપણે ભણી રહ્યા છીએ. ક્લિયર છે? હા કે ના? યસ. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર શું ભણી રહ્યા છે આપણે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જેમાં સ્થિત વિદ્યુત ભાર કઈ કઈ અસરો ઉત્પન્ન કરે છે એવું ભણવાનું. પહેલું ચેપ્ટર આપણે ભણી લીધું, જેનું નામ શું છે? જેનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. આ એનું નામ છે, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. અને સેકન્ડ જે ચેપ્ટર છે એનું નામ ઓલરેડી લખેલું છે, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, જે આપણે આ ભણવાના છે. એટલે ટોટલ 4 પાર્ટ છે. 2 પાર્ટ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટર 1 માં ભણ્યા, બીજા 2 પાર્ટ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એ બીજા ચેપ્ટરમાં આપણે ભણવાના છે. ક્લિયર કે નહીં? તો આ ટોટલ 4 ટોપિક છે, 2 પહેલા ચેપ્ટરમાં અને બીજા 2 બીજા ચેપ્ટરમાં. ઓકે, તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર અહીંયા આપણું આટલા 4 ટોપિક કવર કર્યા પછી, એના કન્સેપ્ટ ની નોટ્સ બનાવ્યા પછી અને એમસીક્યુ સોલ્વ કર્યા પછી તમે કન્ફર્મલી એવું કહી શકો છો કે તમારા નીટ અને બોર્ડમાં અમુક પોર્શનમાં એક જે માર્ક્સ આવવાના છે કમ્પ્લીટલી તમારા સાચા અને પૂરેપૂરા આવવાના છે. બીકોઝ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે અને બાળકો જનરલી આ કરવામાં ગભરાતા હોય છે. બટ એકચ્યુઅલી તમે ધીરે ધીરે દરેક વસ્તુને સમજીને અને એનું રિવિઝન, પુનરાવર્તન કરી રાખો તો આ જ પાર્ટ તમને બહુ જ ઈઝી લાગશે અને આ જ વસ્તુ તમારા માર્ક્સને ગેઇન કરાવશે. ઓકે, તો બેટા રેડી થઈ જાઓ, આપણે સ્ટાર્ટ કરીએ છીએ સેકન્ડ ચેપ્ટર, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. ઓકે, તો સૌથી પહેલા આપણે નામ સમજીએ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન. સ્થિત વિદ્યુત સ્થિતિમાન સૌથી પહેલા આપણે નામ સમજીએ બેટા. તો આપણે સૌથી પહેલા નામ સમજીએ બેટા, નામ સમજીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન શું છે એ સમજીએ, કેમ કે નવું નામ આવે તો સૌથી પહેલા નામનો અર્થ અને પછી એનું કામ શું છે એ સમજાશે. તો સ્થિતિમાન, સ્થિત વિદ્યુત અને સ્થિતિમાન 2 પાર્ટ પાડી દઈએ. તો સ્થિતિમાન એટલે શું? તો જનરલી કોઈ બી એક સ્થિતિ હોય, આ પૃથ્વીની સપાટી ગણો અને આ એક h ઊંચાઈએ એક સ્થિતિ છે અને એ સ્થિતિનું શું હોય? સ્થિતિમાન, સ્થિતિનું મૂલ્ય હોય. એ સ્થિતિનું મૂલ્ય કઈ રીતના? તો એ સ્થિતિનું મૂલ્ય કઈ રીતના? જો આપણે ચેપ્ટર નંબર 8 ની વાત કરીએ બેટા, 11મું ધોરણ, તો એમાં આપણે ભણ્યા છીએ કે ગુરુત્વ સ્થિતિમાન. કયું સ્થિતિમાન? ગુરુત્વ સ્થિતિમાન. હવે ગુરુત્વ સ્થિતિમાન શું હતું? તો કે પૃથ્વીની સપાટી પરથી કાં તો અનંત અંતરે તમે પદાર્થને આ બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ અથવા ક્ષેત્રની દિશામાં તમારે કઈ કાર્ય કરવું પડે. એ કાર્ય એકમ દળ દીઠ જે કાર્ય થાય, એકમ દળ દીઠ, એને તે બિંદુ પાસેનું ગુરુત્વ સ્થિતિમાન કહે છે, જેનું સૂત્ર આપણને યાદ હોય તો Gm/r અને આપણે એને v લખીએ. ક્લિયર છે?
હા કે ના? અનંત અંતરેથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે, પરંતુ આપણે અનંત અંતરે જતા નથી. આપણે પૃથ્વીની સપાટી પરથી પદાર્થને ઉપર લઈ જઈએ છીએ. વ્યાખ્યા અનંત અંતરેની સાપેક્ષે હોય છે. એટલે આ આપણે ગુરુત્વ સ્થિતિમાન ભણેલા છીએ. હા, એક બીજી વસ્તુ કહી દઉં કે તમે ક્લાસમાં જ્યારે બેઠા હોય, અત્યારે તો ઓનલાઈન ચાલે છે, પરંતુ જ્યારે તમે ક્લાસમાં બેઠા હોય અને તમે કઈ જગ્યાએ કઈ બેન્ચીસ પર બેસો છો, એ સ્થિતિનું અલગ અલગ મૂલ્ય હોય. ફોર એક્ઝામ્પલ, તમે પહેલી જ બેન્ચ પર શિક્ષકની બિલકુલ નજીક બેઠા છો તો એ સ્થિતિનું મૂલ્ય એટલે સ્થિતિમાન અલગ હોય. તમારે એક પેન્સિલ કંપાસ બોક્સમાંથી કાઢવી હોય ને તો આજુબાજુ શિક્ષકની નજર તરત જ તમારા પર આવશે, એનું પણ તમને ધ્યાન રાખવું પડે. અને જો તમે છેલ્લી બેન્ચીસ પર બેઠા હોય તો આ વસ્તુ બદલાઈ જાય છે કે એ સ્થિતિનું મૂલ્ય અલગ હોય છે. આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપણને જાણવા મળે એટલે મેં તમને કીધું. એ જ રીતના પૃથ્વીની સાપેક્ષે ગુરુત્વ સ્થિતિમાન હોય છે, એ જ રીતના અહીંયા સ્થિત વિદ્યુત ભાર માટે સ્થિત વિદ્યુત સ્થિતિમાન હોય છે. ઓકે, તો એ પણ આપણે સમજીશું. ક્લિયરિટી આવી? સ્થિતિમાન તમે ધોરણ 10 માં ભણી ગયા છો. ધોરણ 10 માં ભણી ગયા છો. સ્થિતિમાન એટલે સૂત્ર તમે આ ભણ્યા છો, W/Q. બીજું ઓહમનો નિયમ પણ તમે ભણ્યા છો, V = IR. તેમાં જે આ V આવે છે એ શું છે બેટા? વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, એટલે તમને પહેલું નામ ખબર પડી, વોલ્ટેજ જેને તમે કહો છો. શું કહો છો? વોલ્ટેજ. ડન, બિલકુલ. સેકન્ડ નામની વાત કરીએ. સેકન્ડ નામની કેપેસિટન્સ. હવે કેપેસિટન્સ એ એક મેઝરમેન્ટ છે. કેપેસિટી નું મેઝરમેન્ટ છે એવું નથી કહેતા આપણે, પરંતુ એ પછી આગળ આપણે જોઈશું ડિટેલમાં, એટલે ચિંતા નહીં કરો. પરંતુ એમાં તમારે શું ભણવાનું છે એ હું તમને કહી દઉં. ધ્યાન આપજો કે ભાઈ એક સિમ્પલ વાત કહું. તમે પંખો જોયો છે? તો કે હા સર, પંખો તો જોયો છે, પણ આવો નહીં જોયો હોય. આ ખાલી ડ્રોઈંગ છે, પરંતુ પંખો જોયો છે. અને પંખાની ઉપર અહીંયા કદાચ તમે વ્હાઈટ કલરનો એક નળાકાર જોયો છે, સફેદ કલરનો નળાકાર જોયો છે. સિમિલરલી ઘરમાં પાણીની મોટર હશે, એની ઉપર બી તમે એક મોટો નળાકાર જોયો હશે. આ જે નળાકાર સફેદ કલરનો હોય છે, કલર અલગ પણ હોઈ શકે, પણ આ નળાકારને કહેવાય કેપેસિટર. શું કહેવાય નળાકારને? કેપેસિટર. અને એ કેપેસિટર નું જે મૂલ્ય છે એ કેપેસિટન્સમાં માપવામાં આવશે, જે આગળ આપણે ભણીશું. પણ કેપેસિટર એટલે શું? કે કોઈ પણ વસ્તુ ગોળ ફરતી હોય. ફોર એક્ઝામ્પલ તમને એમ કહેવામાં આવે કે તમે દોડો અને પહેલી જ સેકન્ડે તમારી સ્પીડ 2-5 મીટર પર સેકન્ડ થઈ જાય. એવું ના થાય ને? થાય એવું ના. કોઈ ગાડી તમે ચલાવો તો તમે જે મોંઘામાંની ગાડી જોતા હોય ને તેમાં લખેલું 0 થી 100 પહોંચવા માટે આને આટલી સેકન્ડ લાગે, આવું જોતા હશો. તો એ 0 થી 100 પહોંચવા માટે 0 1 2 3 તો જવું પડશે ને? હા કે ના? તો એ જે ધીરે ધીરે વધારવાનું કામ છે ને સ્પીડ, એ કોણ કરે છે? કેપેસિટર. એટલે જે બી વસ્તુ ગોળ ફરતી હશે એને ધીરે ધીરે સ્ટાર્ટ થઈને એક મેક્સિમમ સ્પીડ સુધી જશે, એમાં તમને શું લાગેલું જોવા મળશે બેટા? કેપેસિટર. અને એ કેપેસિટરનું મૂલ્ય શું કહેવાય? કેપેસિટન્સ. બોલો, બંને નામ ખબર પડી? સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એકદમ સિમ્પલ કન્સેપ્ટ. યસ, મેસેજ કરતા રહો. જેમ કે મેસેજ આવી રહ્યા છે ફટાફટ. ઓકે, ડન, બધાને ક્લિયર. હવે ચેપ્ટર 2 માં બે પાર્ટ છે, એ તમને મેં બતાવી દીધા, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1 ટોટલી રિલેટેડ વિથ ધ ચેપ્ટર નંબર 8, ગુરુત્વ સ્થિતિમાન, ગુરુત્વાકર્ષણ નામ છે ચેપ્ટર નંબર 8 નું. એ જ ચેપ્ટર સાથે રિલેટેડ છે, એટલે એકદમ ઈઝી થવાનું છે. હું તમને એવી રીતના તૈયાર કરાવીશ કે તમને નીટ જેઈ ના પણ કન્સેપ્ટ બિલકુલ ઈઝીલી આવડી જશે. તો પહેલો આપણે પોઈન્ટ આમાં સમજીએ. પહેલો પોઈન્ટ સમજીએ.
કે ભાઈ સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો એની વ્યાખ્યા કઈ રીતના કરવામાં આવી છે? સ્થિતિમાન તો મેં તમને સમજાવી દીધું, વ્યાખ્યા કઈ રીતના કરવામાં આવી છે એ સમજીશું. તો ધ્યાન આપીશું, અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું સ્થિત અથવા સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહે છે. સ્થિત વિદ્યુત સ્થિતિમાન હું શોર્ટમાં લખીશ v ડોટ માન, સમજી જજો, કહે છે. આ એની વ્યાખ્યા બની. આ શું બની? એની વ્યાખ્યા. એટલે વ્યાખ્યા બની તમારે ગોખવાની તો કે ના, રિયાલિટીમાં વ્યાખ્યાથી થોડું ઊંડું હોય છે, પણ વ્યાખ્યા યુનિવર્સલ હોય છે. વ્યાખ્યા યુનિવર્સલ છે. યુનિવર્સલનો મતલબ શું છે કે આ કોસ્મોસ જે છે એમાં અનંત અંતરથી આ બધા પદાર્થો આવેલા છે. બિગ બેંગ થયું હશે, એક નાના પરમાણુના સાઈઝમાંથી બ્લાસ્ટ થયું છે અને આ બધું સર્જાયું છે. તે જે બિગ બેંગમાં જે નાનો પરમાણુ હતો એ અનંત અંતરે છે, ક્યાં છે આપણને ખબર નથી સ્ટાર્ટિંગ પર, બટ એવી રીતના એને વ્યાખ્યાયિત કરવામાં છે ઓરિજિનથી, અનંત અંતરે. ઓકે, તો અનંત અંતરેથી આપણે એકમ ધન વિદ્યુત ભારને લાવવો હોય તો આપણે કોઈ ક્ષેત્રમાં લાવવો હોય તો કાર્ય કરવું પડે. ફોર એક્ઝામ્પલ, તમે ક્લાસમાં સ્કૂલમાં આવ્યા અને ક્લાસમાં એન્ટર થાવ છો, માની લો ટીચર નથી, તો તમારે પરમિશન લેવાની જરૂર જ નથી ને, કે છે પરમિશન લેવાની જરૂર છે? મે આઈ કમ ઇન સર? ના, મે આઈ કમ ઇન મેડમ, ટીચર, કશું બી બોલવાની જરૂર નથી, કેમ કે કોઈ છે જ નહીં, એટલે તમારે પરમિશન લેવાની જરૂર જ નથી. પરંતુ જો ટીચર હોય તો તમારે એ ટીચરના એરિયાની અંદર એન્ટર થવું હોય તો તમારે ટીચરની શું લેવી પડશે? પરમિશન લેવી પડશે, કાર્ય કરવું પડશે, કેમ કે એ જગ્યાએ તમારે જ્યાં પણ બેસવું હોય એ સ્થિતિનું કંઈક ને કંઈક મૂલ્ય હશે, કેમ કે ત્યાં કોણ છે? શિક્ષક છે. હા કે ના? એમણે પોતાનું ક્ષેત્ર બનાવેલું છે. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. કન્સેપ્ટ સમજી ગયા છો? મેં તમને કીધું એ રીતના. હવે અહીંયા આની સમજણ ડેવલપ કરી સ્થિતિમાન. ધ્યાન આપજો અને એનું સૂત્ર બનાવીએ. સૂત્ર બનાવું છું, ધ્યાન આપજો. આપણે એક બિંદુવત વિદ્યુતભાર લઈએ પ્લસ, આ તો અહીંયા ડ્રોઈંગ બનાવું મસ્ત. એક બિંદુવત વિદ્યુતભાર લઉં છું પ્લસ. એ વિદ્યુતભારે પોતાનું ક્ષેત્ર બનાવેલું હશે, માની લો આટલું બનાવ્યું છે, આ એનું ક્ષેત્ર છે, ક્લાસ છે, આ શિક્ષક છે અને એનું ક્લાસ છે. ઓકે, હવે એનાથી અનંત અંતરે, કયા અંતરે? અનંત અંતરે એકમ ધન વિદ્યુતભાર પડ્યો છે. આ તો કોઈ વિદ્યુતભાર ક્યુ છે. ઓકે, હવે આને આપણે ઉગમ બિંદુ માનીએ અને આની સાપેક્ષે કોઈ અહીંયા એક સ્થાન લઈએ, આર અંતર, આ પી બિંદુ પાસે. હવે આ પણ ધન અને આ પણ ધન, તો બંને ધન હોય અને આપણે આને લાવવો હોય તો આ ધન અને આ ધન વચ્ચે કયો બળ લાગે? બોલો. સજાતીય વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત બળ લાગે, પણ કયા પ્રકારનું હોય? આકર્ષી કે અપાકર્ષી? અપાકર્ષી. યસ, અપાકર્ષણ થશે. અપાકર્ષણ થશે. એટલે સમજજો કે અહીંયા આ દિશામાં વિદ્યુત બળ લાગશે. એ કેટલું લાગે બેટા? ક્યુ વિદ્યુતભાર પર કેટલું લાગશે? ક્યુ ઇન્ટુ ઈ. તમે ચેપ્ટર 1 માં ભણ્યા છો. વિદ્યુત ક્ષેત્ર એટલે શું?
બળ ભાગ્યા વિદ્યુતભાર. એકમ વિદ્યુતભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હા કે ના? એકમ વિદ્યુતભાર દીઠ લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો F બરાબર જો તમારે લખવું હોય તો આ Q અહીંયા જતો રહે તો Q E થઈ જાય. અને આને કયો બળ કહેવાય? E લખ્યું છે એનો મતલબ ઇલેક્ટ્રિક ફોર્સ. આ બળની વિરુદ્ધમાં તમારે બળ લગાવવું પડશે તો જ તમે આ વિદ્યુતભારને આ બિંદુએ લાવી શકશો. એને કયો બળ કહેવાય? એક્સટર્નલ. એને કયો બળ કહેવાય? એક્સટર્નલ. ખબર પડી ગઈ? હા કે ના? યસ ઓર નો? બિલકુલ વાત સાચી સાહેબની. અને તમને વસ્તુ સમજાઈ રહી છે. માની લો તમે રિસેસ પછી અને ક્લાસમાં જાઓ છો, તમને થોડો લેટ થઈ જાય છે અને ટીચર ઓલરેડી અંદર હોય અને તમે બે ચાર મિત્રો હોય ત્યારે તમે એક મિત્રને કહો તું જા ધક્કો મારો, બાહ્ય બળ લાગે. કેમ કે શિક્ષક અને તમારી વચ્ચે અપાકર્ષણ થવાનું છે. શિક્ષક અને તમારી વચ્ચે અપાકર્ષણ થવાનું છે. શિક્ષક એમ નહીં કે આવો બેટા બેસો, તું લેટ થઈ ગયો 15 મિનિટ, કોઈ વાંધો નહીં. એ તમને લડવાના છે. અપાકર્ષણ થવાનું છે તમારા પર. શિક્ષક વડે બળ લાગવાનું છે ભાઈ, FE. અને તમારા મિત્રો તમને કહે છે ચલ વાંધો નહીં અંદર જા તું જા. એટલે કયો બળ લગાડે છે? બાહ્ય બળ લગાડે છે. કયો બળ લગાડે છે? બાહ્ય બળ. ડન? યસ. કન્સેપ્ટ એકદમ સિમ્પલ, મેં તમને સમજાવી દીધું. હવે પ્રશ્ન એવો થાય આ બાહ્ય બળ કેટલું હોય છે? તો જો Q ને અનંત અંતરેથી P બિંદુ પાસે અચળ વેગથી લાવવો હોય તો લાવવા માટે જે F એક્સટર્નલ હોય બેટા એનું મૂલ્ય કેટલું હશે? -FE. હવે આ વસ્તુ પણ સમજવાની વાત છે. તમારા મિત્રો તો તમને ધક્કો મારે જ છે, પણ ટીચરની સામે તમે એકદમ ઝટકાથી અંદર જાઓ તો ટીચર જે છે એમનો પારો માની લો થોડાક ડિગ્રીએ તો 50 ડિગ્રી, પર તમે આમ ઝટકાથી અંદર આવો તો એમનો પારો 50 થી 100 થઈ જાય. એટલે તમને પણ ખબર છે ભલે મિત્રો પાછળથી ધક્કો મારે છે, પણ તમારે તમારો બળ એમની વિરુદ્ધમાં લગાવીને અચળ વેગથી ધીમે ધીમે અંદર જવાનું. આ એ જ વાત છે. અચળ વેગથી જવું હોય તો કુલ બળ શું થવું જોઈએ? ટોટલ બળ 0 થવું જોઈએ. કેમ કે વેગ કેવો રાખવાનો છે? અચળ. વેગ અચળ હોય તો પ્રવેગ શું થાય? 0. અને પ્રવેગ જો 0 હોય તો કુલ બળ શું થાય? 0. એટલે કુલ બળ 0 ક્યારે થાય? જ્યારે આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. એટલે F external એ FE જેટલું જ હોય પરંતુ એની વિરુદ્ધ દિશામાં હોય તો જ આપણે અચળ વેગથી આ Q વિદ્યુતભારને અનંત અંતરેથી P બિંદુએ લાવી શકીએ છીએ. ડન? ઓકે. હવે બીજી વાત સમજો. Q વિદ્યુતભાર પર બાહ્ય બળ વડે થતું કાર્ય આ દેખાય તો છે? જોઈ લઈએ એકવાર રેકોર્ડિંગમાં ક્લિયર દેખાય છે કે નહીં. યસ, અહીંયા સુધી લગભગ દેખાય છે. ઓહો, આની નીચે દેખાય છે એટલે વાંધો નથી. ચલો વાંધો નથી. ઓકે. ચલો તો W ક્યાંથી લઈ રહ્યા છે આપણે? ઇન્ફાઇનાઇટ થી P અનંત અંતરેથી P પાસે. તો F બળનું સૂત્ર, કાર્યનું સૂત્ર શું હોય? તો તમે કહેશો કાર્યનું સૂત્ર થાય F × D અને બીજું સૂત્ર થાય છે
F ડોટ dr. આ કયું અચળ બળ, આ કયું ચળ બળ. બળ બદલાતો હોય તો આ સૂત્ર, બળ બદલાય નહીં તો આ સૂત્ર. તો બતાવો પહેલો સૂત્ર આવશે કે બીજો? મેસેજ કરો અને વિચારો કયો સૂત્ર આવશે. બીજો રાઈટ આન્સર. કુલદીપ નો આન્સર રાઈટ છે. બીજો સૂત્ર આવશે, બીજો. યસ, મુક્તિનો, ઢીંગાનો, બધાનો આન્સર રાઈટ છે. તમે મને મેસેજ કરો તો ડાયરેક્ટ મને મેસેજ કરજો, એવરીવન માં ના કર. એવરીવન માં મેસેજ કરવો નહીં. ઓકે? એનાથી શું થાય કે ભાઈ તમારો જવાબ મારે સુધી પહોંચે. પણ જો તમે ડાયરેક્ટ નહીં એવરીવન ને મેસેજ કરશો તો બધાને મળશે. એનાથી શું થાય ખબર? એક જણે જવાબ આપ્યો પછી બીજાની જાણવાની જે ઈચ્છા શક્તિ છે કે ભાઈ એને આવડે છે કે નહીં આવડે, એ ટ્રાય કરશે કે નહીં કરે, કેમ કે ઓલરેડી જવાબ સામે હોય તો તમે ટ્રાય નથી કરતા. ઓકે, ચાલો અહીંયા તો બીજો લાગશે. હવે કેમ બીજો લાગશે સૂત્ર? કારણ કે જો જેમ જેમ આ અંતર બદલાય તેમ તેમ વિદ્યુત બળ બદલાય, અને એ વિદ્યુત બળ જેટલા જ મૂલ્યનું બાહ્ય બળ લગાડવાનું છે એટલે બાહ્ય બળ બી બદલાય. વિદ્યુત બળ અંતર સાથે કેમ ન બદલાય? Q1 Q2 r2 કુલમ્બ નામના વૈજ્ઞાનિક હતા, એમણે આપણને જણાવ્યું હતું કે r બદલાશે તો બળ બદલાશે, એટલે અહીંયા બળ ચલ થશે એટલે ચલ બળ વડે થતું કાર્ય લાગશે ભાઈ. F external dot dr. ડન. F external dot dr. ક્યાંથી લિમિટ મૂકવાની બેટા? ઇન્ફાઇનાઇટ ટુ p લીધું. ઇન્ફાઇનાઇટ ટુ p, અનંત અંતરેથી p પાસે લાવી રહ્યા છે. ચલો સરસ, આવડી ગયું. હવે આપણે શું કરવાના છે આગળ એ જો સમજીએ કે ભાઈ w ઇન્ફાઇનાઇટ ટુ p ઇઝ ઇક્વલ્સ ટુ f એક્સટર્નલ ની જગ્યાએ શું આપણે માઈનસ f લખી શકીએ છીએ? f એક્સટર્નલ ની જગ્યાએ આપણે માઈનસ fe અને fe ની જગ્યાએ બેટા આપણે q ઇન્ટુ e લખી શકીએ છીએ. એગ્રી છો ને બધા? હા, જો બધાના મેસેજ આવી રહ્યા છે કે હા સર અમે એગ્રી છીએ. f એક્સટર્નલ ની જગ્યાએ માઈનસ fe લખી શકીએ છીએ અને માઈનસ fe એટલે શું લખી શકીએ છીએ સર? q ઇન્ટુ e. તો એ અહીંયા હું મૂકી દઉં બેટા આ સૂત્રમાં. તો માઈનસ q અચળ છે એટલે મેં 12 લખી દીધું અને e ડોટ dr. આ બહુ સૂત્ર બની જાય ઇન્ફાઇનાઇટ ટુ p. આટલું આપણે કાર્ય કરવું પડશે. ફાઇનલ આન્સર કાર્યનું સૂત્ર. હા, બિલકુલ. વિદ્યુત ક્ષેત્ર E હોય અને q વિદ્યુત ભાર તમે અનંત અંતરેથી p પાસે લાવો તો કરવું પડતું કાર્ય બેટા થશે કેટલું? માઈનસ q ઇન્ટિગ્રેશન E ડોટ dr. બોલો બિલકુલ ક્લિયર? બરાબર. આ પંખા ભાઈ બહુ અવાજ કરે, એમને બંધ કરી દીધા છે. ઓકે, એસી નથી એમનું. એસી હોય તો એસી ચાલુ કરી દે, મસ્ત ઠંડી હવા થોડા સમયમાં આવી જશે. ઓકે ચલો એસી. હા, ઢીંગા કે છે એસી ક્યાંથી આવશે? ઢીંગા થોડા સમયમાં સ્કૂલ ખુલશે. પહેલો ક્વેશ્ચન એ સ્કૂલ ખુલશે ખરી? ચલો આપણે આપણું કામ છે. એસી ની વાત છોડીએ, ડીસી ની વાત કરીએ. ડાયરેક્ટ અહીંયા આવી છે માઈનસ q ઇન્ટિગ્રેશન E ડોટ dr. એકદમ સિમ્પલ છે બેટા. આને યાદ રાખવા માટેની ટ્રીક તો આ તો છે જ. આની જગ્યાએ ખાલી માઈનસ q e લખવાનું છે. ચલ બળ વડે થતું કાર્ય આવડે છે. f એક્સટર્નલ ની જગ્યાએ આપણે શું લખવાનું છે? માઈનસ q ઇન્ટુ e. હવે અહીંયા ધ્યાન. વ્યાખ્યા પ્રમાણે P બિંદુ પાસેનું સ્થિત વિમાન જો લખું v at p is equals to, તો વ્યાખ્યા શું કહે છે? જો
એકમ ધન વિદ્યુત ભાર દીઠ બરાબર ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને કહેવાય. એટલે તમને ખબર છે જો તમે એકમ વિદ્યુત ભાર લખ્યું છે તો વિદ્યુત ભાર ક્યાં જશે? છેદમાં એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય એટલે કાર્ય ક્યાં આવશે? અંશમાં. બોલો ક્લિયર ને? આ બેઝિક વ્યાખ્યા તમને ઘનતાની આવડે ને? આ શું બોલતા હતા તમે? બોલો આ વ્યાખ્યા શું બોલો? એકમ કદ દીઠ દળ. તો કદ ગયો છેદમાં અને દીઠ પછી જે આવ્યું એ આવ્યું અંશમાં. એટલે આ એ જ ટ્રીક છે. એકમ ધન વિદ્યુતભાર દીઠ કરવું પડતું કાર્ય ઇન્ફાઇનાઇટ ટુ p. માટે આપણને Vp શું મળશે બેટા? બોલો W/Q. W ઓલરેડી ઉપર છે આપણી જોડે, એમાં q વડે ભાગી નાખો એટલે આમાંથી q ને કાઢી નાખો તો આન્સર મળશે ઇન્ટિગ્રેશન E dot dr infinite to p. ફાઇનલ આન્સર ક્વેશ્ચન નંબર 2. બોલા હડ્યું? હા કે ના? યસ ઓર નો? યસ, બિલકુલ આવડી ગયું. તમને કોઈ જ ડાઉટ નથી, આમાં આવડી જાય. એકદમ ઈઝી ટ્રીક સમજાઈ ગઈ. હવે આ સૂત્ર તમારે 5 થી 10 વાર લખવું અને એને યાદ કરવું. રિમેમ્બર, યાદ કરો વારંવાર. અને યાદ ન કરવું હોય તો આવડે છે ઓલરેડી. આ જ સૂત્ર છે. આમાં -qe અને q વડે ભાગશો એટલે આ મળી જશે. આવડી ગયું? હા કે ના બેટા? મેસેજ કરો. બિલકુલ સ્ક્રીનશોટ લઈ લો તમારી રીતના અને આ સૂત્રને તૈયાર કરી લો. મેં તમને કન્સેપ્ટ બતાવી દીધું બેટા, કન્સેપ્ટ બતાવી દીધું. અચ્છા, એક બીજી વાત તમને સમજાવું. આ Vp શું છે? Vp એ સ્થિતિમાન છે p બિંદુ આગળ. કોની સાપેક્ષે? તો આ વિદ્યુતભાર છે અનંત અંતરેની સાપેક્ષ. અનંત અંતરની સાપેક્ષ. ક્લિયર છે? માની તો તમારે અનંત અંતરની સાપેક્ષે r બિંદુએ સ્થિતિમાન લખવું હોય, કેપિટલ R બિંદુ, કોઈ બીજો એક બિંદુ નો માની લો કેપિટલ R, એનું સ્થાન સદિશ માની લો r ડેશ છે. તો r બિંદુ પાસેનું સ્થિતિમાન શું લખાશે? કશું જ ચેન્જ નહીં થાય, માઈનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ r E dot dr. એનું એ જ સેમ ટુ સેમ ઇન્ફાઇનાઇટ ની સાપેક્ષે r બિંદુ લઈ રહ્યા છે. ક્લિયર? તો ઇન્ફાઇનાઇટ ની સાપેક્ષે r બિંદુનું સ્થિતિમાન, ઇન્ફાઇનાઇટ ની સાપેક્ષે p બિંદુનું સ્થિતિમાન. એટલે આપણને સ્થિતિમાન શોધતા આવડી ગયું. બોલો ક્લિયર? હા કે ના? આનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે આગળ વાત કરીએ છીએ. હવે બે ત્રણ વાત કરવાની છે. ધીરે ધીરે સમજીએ છીએ, ધીરે ધીરે સમજીએ છીએ. ચલો ડન ને? હા, હવે એક વાત હજુ આપણે સમજીએ છીએ. ક્લિયર? ધ્યાન આપજો. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજાવું તમને. એક નોટ આપણે સમજીએ. હું તમને એમ કહું, હું તમને મારીશ જો તમે કામ નહીં કરો. તો તમે એક પહેલી દિવસ આવી ઘટના બની, પછી બીજે દિવસ આવી ઘટના બની, દર વખતે આવી ઘટના બને છે ત્યારે હું તમને એક જ વાત કહીશ, હું તમને ફટકારીશ, આવું કરશો. પર તમને ખબર છે સાહેબ આવું કે કરશે, ફટકારવાના છે નહીં. એટલે તમે જે કામ કરી રહ્યા છો એ સિરિયસનેસમાં ના કન્વર્ટ થાય. કેમ કે સાહેબ તો ખાલી એમ જ કહે છે હું મારીશ. તમને પણ ખબર પડી જાય કે સાહેબ ખાલી એમ કહે છે મારીશ, પર કશું કરવાના છે નહીં. એટલે તમે પણ બિંદાસ, અરે યાર સાહેબ તો કશું કહેતા જ નથી, ખાલી કહે છે, મારતા નથી. હા કે ને? સમજ પડી ગઈ. હવે આ વસ્તુ શું કહું છું કે ભાઈ સાહેબ તમને એમ કહે છે કે હું મારીશ મારીશ મારીશ. તમે અહીંયા છો, તમારી માની લો તમે છો, તમારી પીઠ છે. સાહેબ એમ કે મારું, રોજ એમ કે મારું મારું. એટલે સાહેબનું સ્થિતિમાન અહીંયા છે અને રોજ સાહેબ કહે કે મારું મારું મારું, પર તમને કશું અસર જ ના થાય. કેમ કે એનો મતલબ કે સાહેબ મારવાના તો છે નહીં, ખાલી એમ કે મારું. પરંતુ જો સાહેબ પોતાનું સ્થિતિમાન બદલે, અહીંયાની જગ્યાએ આમ કરે, એટલે સ્થિતિમાનમાં શું થયો? ફેરફાર. તો તમને
એનું મહત્વ સમજાય અને તમે સીધા બેસી જાઓ. યસ સર, આપણને બીક લાગે કે હવે સાહેબ ફટકાર દેશે ક્યારે ગમે ત્યારે. તો એ જ વસ્તુ અહીંયા છે. આ જે બે મૂલ્યો છે બેટા, એ કયા મૂલ્યો છે? અનંત અંતરેની સાપેક્ષે. હવે અનંત અંતરેની સાપેક્ષે એટલે નિરપેક્ષ મૂલ્ય કહેવાય. અનંત અંતરે કોઈ જવાનું નથી, કેમ કે અનંત અંતર જેવી વસ્તુ કોઈ વ્યાખ્યાયિત જ નથી. ઓકે, ક્યાં જઈશું શું છે ખબર જ. તો આ થયા નિરપેક્ષ મૂલ્ય. તો વિદ્યુત સ્થિતિમાનના સાપેક્ષ મૂલ્યનું મહત્વ છે. નિરપેક્ષ મૂલ્યનું એટલે કે અનંત અંતરની સાપેક્ષે એ મૂલ્યનું મહત્વ નથી. એટલે મહત્વ નથી એનો અર્થ શું? કે આપણી કેલ્ક્યુલેશનમાં અને આપણી જે ગણતરીઓમાં છે એનો કોઈ અર્થ નથી. અનંત અંતર એલું આપણે તારક મહેતામાં ભીડે જેવું અમારે જમાને. તો આજના બાળકો જે હોય, એમના બાળકો હોય બધા, એ લોકો એમ કે યાર તમારા જમાનામાં અમને શું ખબર. આ એવી વાત છે. નિરપેક્ષ મૂલ્ય એટલે અમારે જમાને, અનંત અંતરેની સાપેક્ષે એનું કોઈ મહત્વ નથી. સાપેક્ષ મૂલ્ય પ્રેઝન્ટમાં સાપેક્ષ મૂલ્ય કઈ રીતના મપાય એ જો સમજો. ધ્યાન આપજો. અહીંયા r બિંદુની સાપેક્ષે p નું વિદ્યુત સ્થિતિમાન બરાબર. આ હું લખું r ની સાપેક્ષે p નું, એટલે r પણ અહીંયા જ છે અને p પણ અહીંયા જ છે. r ની સાપેક્ષે p નું સ્થિતિમાન. અનંત અંતરે વાળી વાત જે છે એ નિરપેક્ષ થઈ. આપણે સાપેક્ષ કરવાની છે. સાપેક્ષ કોને લીધું આપણે? r ની સાપેક્ષે. તો તમને ખબર છે આને લખીશું vp vr. હવે આ અહીંયા તમે જો vp vr એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ ગયો. હા કે ના? એટલે બેટા આને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ કહીશું. હા કે ના? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કહીશું આપણે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, ક્લિયર કે નહીં? હવે આ કઈ રીતના સૂત્ર બની છે? ધ્યાન આપજો. Vp vr એટલે Vp vr માંથી Vp માંથી vr સબટ્રેક્ટ કરવાના. એવું જ થયું ને? Vp માંથી vr સબટ્રેક્ટ કરશો તમે તો તમે જોશો આમાં શું થશે. ધ્યાન આપજો. પહેલા હું Vp લખું છું માઈનસ ઇન્ટિગ્રેશન ઇન્ફાઇનાઇટ ટુ t e ડોટ dr. થયું કે નહીં? અને પછી માઈનસ માઈનસ શું થઈ ગયું અહીંયા? પ્લસ ઇન્ફાઇનાઇટ થી r e ડોટ dr. ક્લિયર? બિલકુલ યસ સર. માઈનસ હતું એટલે આ માઈનસ માઈનસ શું કરી નાખ્યું? પ્લસ. આમાં કોઈ મોટો લોજિક છે નહીં. યસ ઓર નો? હા કે ના? સમજાયું મારી વાત? સમજાય છે કે નહીં? બિલકુલ ક્લિયર છે સર. એકદમ ઈઝી. હવે હું જો અહીંયા શું કરવા માંગુ છું, આની લિમિટ હું બદલી નાખું. એટલે p થી ઇન્ફાઇનાઇટ કરી દઉં એટલે e ડોટ dr થઈ ગયું. પર p થી ઇન્ફાઇનાઇટ કરશો તો આગળનો માઈનસ શું થઈ ગયું? પ્લસ. આને એઝ ઇટ ઇઝ રાખી ઇન્ફાઇનાઇટ ટુ r e ડોટ dr. બોલો ક્લિયર બેટા? મેં આની લિમિટ બદલી તો શું થઈ જશે? પ્લસ નું માઈનસ. એ બી તમને ખબર જ છે ને? હું અહીંથી ત્યાં જાઉં અને ત્યાંથી અહીં આવું તો એનો મતલબ અહીંથી ત્યાં ગયા એટલે પ્લસ હોય તો આ ઊંધું આયા એ માઈનસ થઈ જશે. એટલે લિમિટ ચેન્જ કરી એટલે માઈનસ આવી. અચ્છા, હવે આ જો p થી ઇન્ફાઇનાઇટ નું સંકલન વત્તા ઇન્ફાઇનાઇટ ટુ r નું સંકલન. એટલે આ તો કેવી વાત થઈ? તમે p થી ઇન્ફાઇનાઇટ ગયા અને ઇન્ફાઇનાઇટ થી r ગયા. એવું જ થયું ને? p થી ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ ટુ r એટલે p થી r કહેવાય. ટોટલ p થી r કહેવાય બેટા. તો આને હું લખીશ ઇન્ટિગ્રેશન p to r e dot dr. ક્લિયર? p to r p to
हाँ समझ पड़ी बेटा हाँ कि ना P2R હવે ફરી હું લિમિટ બદલું છું Vp VR કેમ કે VR ની સાપેક્ષે છે કોની સાપેક્ષે બેટા R ની સાપેક્ષે છે R ની સાપેક્ષે હોય કોની સાપેક્ષે હોય બેટા R ની સાપેક્ષે હોય તો શું કરું R ની સાપેક્ષે હોય તો R થી P જાય તો આપણે R થી P કરવું હોય R થી P કરવું હોય તો આગળ શું આવશે માઈનસ કેમ કે P થી R પ્લસ આવે તો R થી P શું આવશે માઈનસ અને ફાઇનલ આન્સર આવી ગયો આપણો ઇક્વેશન નંબર 3 ક્લિયર મેં તમને અહીંયા બતાવ્યું કે કઈ રીતે ના આવે ડાયરેક્ટલી હું લખી શકતો હતો ઇન્ફાઇનાઇટ ટુ R ઇન્ફાઇનાઇટ ટુ P તો R થી P લખી શકાય કોઈ ઇશ્યુ નથી આ મેં ખાલી તમને બતાવ્યું કે કઈ રીતે આ સૂત્ર આવ્યું જે બેઝિક બે સૂત્રો હતા એના પરથી આ સૂત્ર કઈ રીતના આવ્યું હવે તમારે આ પ્રોસેસ સમજ્યા પછી આ સીધું તમે ગોખી નાખો તૈયાર કરી નાખો તો કોઈ ઇશ્યુ નથી બટ ગોખતા અને તૈયાર કરતા પહેલા સમજવું અનિવાર્ય છે અને સમજવાનો ફાયદો શું થાય જો કે તમને અહીંયા ખબર પડી કે લિમિટ જ બદલો છો લિમિટ ઉલટી કરો છો તો માઈનસ થઈ જાય એ બી જાણવું બધું અને સૂત્ર ક્યાં છે એ પણ જાણો એટલે તમને હવે શું ખબર છે બેટા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V Vp minus Vr is equal to minus infinite R to P E dot dr complete हाँ कि ना बोलो मैसेज करो डन है बेटा यस बिल्कुल बिल्कुल તમને સ્થિતિમાન અને સ્થિતિમાનનો તફાવત એટલે અહીંયા આપણે ઇક્વેશન્સ કયા ભણ્યા એ જોઈએ કયા ઇક્વેશન્સ આપણે પ્રિપેર કરી લેવા પહેલું સ્થિતિમાનની વ્યાખ્યા અનુસાર એનું સૂત્ર એકમ વિદ્યુતભાર દીઠ અથવા એકમ ધન વિદ્યુતભાર એટલે ધન એટલે પોઝિટિવ કેમ પોઝિટિવ તો કે રેફરન્સમાં પોઝિટિવ લેવામાં આવે નેગેટિવ બી લઈ શકાય પર પોઝિટિવ એઝ અ રેફરન્સ લીધું છે એકમ ધન વિદ્યુતભાર દીઠ બીજું સૂત્ર નિરપેક્ષ સ્થિતિમાન P પાસે માઈનસ ઇન્ફાઇનાઇટ ટુ P E ડોટ dr ત્રીજું સૂત્ર સાપેક્ષ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ વિદ્યુત સ્થિતિમાન છે અને અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત એટલે કે Vp minus Vr minus integration P dot dr ઇન્ફાઇનાઇટ ટુ P હતો અહીંયા R ની સાપેક્ષે P નું છે એટલે R થી P છે 1 2 અને 3 આ સૂત્રો તૈયાર કે નહીં બેટા મેસેજ કરો તૈયાર ને બિલકુલ हाँ कार्य के सूत्र भी सब तैयार क्या બંને એકમાં લખી દો તો તમને અજીબ ના લાગે જો એકમાં કર દો જો નાનું થઈ ગયું પહેલું Vp W infinite to T upon Q is equal to minus integration infinite to P E dot dr આ એક જ સૂત્ર છે અને સાપેક્ષ સ્થિતિમાન શોધીએ તો Vp minus Vr આમાં કઈ તીર મારવાનું નથી W R થી P અહીંયા ઇન્ફાઇનાઇટ ટુ P અહીંયા R થી P upon Q is equal to minus integration R થી P E dot dr સેમ ટુ સેમ ઉપરનું કોપી પેસ્ટ છે આ અનંતની સાપેક્ષે છે આ R ની સાપેક્ષે આવડી ગયું યસ ઓર નો બેટા ક્લિયર કોઈનો માઈક ઓન થઈ ગયો છે ભાઈ યસ હવે વાત કરીએ સૂત્ર પરથી એકમની એકમોની ચર્ચા કરીએ એકમો અથવા એકમ લખી શકો છો તમને એકમ લખીએ બેટા એકમ તો પહેલો એકમ અહીંયાથી બનશે SI એકમ જૂલ અપોન કુલમ जूल अपॉन कूलम बराबर है कि नहीं जूल अपॉन कूलम v बराबर जूल अपॉन कूलम सिंपल बीजो एकम बने छे वैज्ञानिक ની યાદમાં
વૈજ્ઞાનિકની યાદમાં બીજો એકમ છે વોલ્ટ. વોલ્ટા નામના વૈજ્ઞાનિક છે, એમની યાદમાં વોલ્ટ, VOLT સ્મોલ માં લખવું પડે અને કેપિટલમાં ખાલી તમારે પહેલો લેટર V લખવાનું. પતી ગયું. આ એસા એકમ આવડ્યા? હા, ચાલો સરસ. બીજું, એકમ પરથી આપણે પારિમાણિક સૂત્ર પણ બનાવી શકીએ છીએ. એકમ પરથી શું બનાવી શકીએ છીએ બેટા? પારિમાણિક સૂત્ર બનાવી શકીએ છીએ. પારિમાણિક સૂત્ર શું થશે? mLT 12 2 upon A1T1. જૂલનું 12 2 અને કુલમનું A1T1. તો સોલ્વ કરીશું. mLT એ 12 31. આવો આપણને આન્સર મળશે. વિદ્યુત સ્થિતિમાનના પારિમાણિક સૂત્રનું 12 31. આ શોર્ટકટ રહેશે. 12 31 યાદ રાખવા માટે. તો હું તમને પહેલાથી યાદ રાખી ના 12 માઈનસ થાય ને બેટા. કામાક્ષી 12 માઈનસ થાય. 12 31. ઓકે. પછી વાત આવે સદિશ છે કે અદિશ રાશિ. બોલો કઈ રાશિ કહેવાય? સદિશ કે અદિશ? વિદ્યુત સ્થિતિમાન કઈ રાશિ કહેવાય? સદિશ રાશિ કે અદિશ રાશિ? અદિશ. કઈ રીતના ખબર પડે? તેનું સૂત્ર જો. સૂત્રમાં E ડોટ એટલે અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે અદિશ રાશિ. જવાબ ને આવશે અદિશ રાશિ છે. અદિશ રાશિ એટલે એમાં દિશા નથી એટલે એમાં ઈઝીલી તમે જે અદિશના નિયમ હોય, અદિશ સરવાળા બાદબાકી જે હોય એ કરવાના છે. ક્લિયર? હા કે ને? તો આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ.